નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 16 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો આજે ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે જોવાના છે જે તમારી આવનારી તમામ એક્ઝામો માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ આપણે ક્યારે મનાવ્યો? તો 14 ડિસેમ્બરના રોજ દર વર્ષે આ એક દિવસ મનાવીએ છીએ અને આનું આયોજન નવી દિલ્હી ખાતે થયું. મુખ્ય મહેમાન દ્રૌપદી મુર્મુ છે. તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર વર્ષે 14 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્રમના જે રાષ્ટ્રીય સિદ્ધિને પ્રકાશિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 14 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના જે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. રાષ્ટ્રપતિ સભાને સંબોધિત કરશે અને રાષ્ટ્રીય જળ સંરક્ષણ પુરસ્કારોની પણ અર્પણ કરશે અને ઉર્જા સંરક્ષણ 2025 પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા વિજેતાનું સન્માન કરવાના છે. તો ખાસ આવા બધી પ્રોગ્રામો યોજાવાના છે, તો યાદ રાખવા આપણને. ડિસેમ્બરના દિવસો જોઈ લે. વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ આપણે 1 ડિસેમ્બરે મનાવ્યો હતો. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય જેને આપણે હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઉજવીએ છીએ, જે 1 થી 10 ડિસેમ્બર 26મી આવૃત્તિ. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અને ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, એ સાથે જ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ હોય. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગનો દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આ સાથે જ આંતરરાષ્ટ્રીય બેંક દિવસ હોય. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ હોય. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધનો દિવસ. 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ અને 12 ડિસેમ્બરે આપણે આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ મનાવી ચૂક્યા છે. તો આ ઇમ્પોર્ટન્ટ ડિસેમ્બરના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ લુપ્ત પ્રાણી પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરની 20મી બેઠક, એટલે ટૂંકમાં કે પૂછીએ ને તો COP20 એ ક્યાં યોજાઈ રહી છે? સમરકંદ ખાતે યોજાઈ રહી છે, જે ઉઝબેકિસ્તાનમાં આવેલું છે. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની પહેલાં એક બેઠક પણ યોજાઈ હતી. કઈ? એ તમારે કોમેન્ટ કરવાની છે. તો સાઇટ COP20 જે જંગલી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જે લુપ્ત પ્રાય પ્રજાતિઓ છે એનું આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલન છે, એટલે ટૂંકમાં આનું નિયંત્રણ કરે છે. અને આ તો કે IUCN અંતર્ગત કાર્ય કરે છે. પક્ષકારોનું સંમેલન એટલે COP20 એની 20મી આવૃત્તિની બેઠક ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે પૂર્ણ થઈ છે. અને COP20 જે સાઇટ એટલે કે સાઇટનું 50મું વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. જ્યારે સાઇટ જે વોશિંગ્ટન કન્વેન્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કારણ કે અહીંયાનો કન્વેન્શન થયો હતો એટલે કાંઈ ઓલું થયું હતું. અને લુપ્ત પ્રાણી, છોડ અને પ્રજાતિઓનું રક્ષણ માટે એક બહુપક્ષીય સંધિ છે, જે 1963માં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન એટલે કે IUCNના સભ્યની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો હતો ઠરાવ. આનું પરિણામ ક્યારે મળ્યું હતું? તો આ સંમેલન 1973માં સહી એટલે કે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 1 જુલાઈ 1975ના રોજ આ અમલમાં આવ્યું હતું. તો 1975થી ગણી લો, આજ સુધી 50 વર્ષ કમ્પ્લીટ થયા છે આના. તો આ ખાસ મહત્વનું થઈ રહ્યું છે COP20. અને આ જે લુપ્ત પ્રાણીઓ હોય ને એની તસ્કરીને વગેરેને રોકે છે, કારણ કે તસ્કરીને બધી આના અંતર્ગત જ ઓલું હોય, એટલા માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ આમાં 3 પરિસ્થિતિ હોય. પરિસ્થિતિ 1 તો કે લુપ્ત થનાર ધમકીવાળા પ્રજાતિઓનો સામનો કરે. પરિસ્થિતિ 2 તો કે વેપાર પર નિયંત્રણ રાખવાનું આવશ્યક હોય છે. અને પરિસ્થિતિ 3 જે ઓછામાં ઓછું એક દેશ સંરક્ષિત કરતું હોય. ટૂંકમાં પરિસ્થિતિ 1માં જે લુપ્ત પ્રાણી હોય ને એ બધાનો સમાવેશ થાય. પરિશિષ્ટ 2 તો કે એમાં લુપ્ત ન હોય પણ વેપાર અને નિયંત્રણ એનું રાખવું જરૂરી હોય. આપણે સમજી લઉં કે સિંહ લુપ્ત છે, ન હોય તો એનું વેપાર કે નિયંત્રણ આપણે ન કરી શકીએ, એના માટે એને રાખવું આવશ્યક છે. અને પરિશિષ્ટ 3માં તો કે ગમે એક દેશ, આપણે ભારત સમજી લઉં કે સિંહનું
તસ્કરી વગેરેનું શું કરતો હોય, તો ઓલા સિંહનું સંરક્ષણ કરતો હોય, તો બીજા દેશો હવે ત્યાં બંદૂકો મારે તો એ પણ આના અંતર્ગત ખિલાફ ગણાય છે. તો આ એનું સંરક્ષણ કરવું, આવા બધી 3 પરિસ્થિતિઓ ઉપર કાર્ય કરે છે આ સાઇટ. કોપ પહેલી તો કે 1976માં બર્ન સ્વિટ્ઝરલેન્ડ ખાતે ભરાણી હતી. કોપ 3 IMP છે, કારણ કે ભારતના નવી દિલ્હીમાં ભરાણી હતી 1981માં, અને છેલ્લું 2022માં 19મું પનામા ખાતે ભરાણું હતું કોપનું બેઠક. હવે 2025માં ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ભરાઈ રહી છે, તો એ પણ યાદ રાખવી આપણને. ત્યારબાદ ગલવાન ખીણ ક્યાં આવેલી છે એ પછી કે થયેલા અથડામણમાં લડાનાર સૈનિકોના સન્માન માટે ભારત વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે, તો લદ્દાખમાં આવેલું છે. અને આ ગલવાન ઘાટી આપણે સિંહ અને ભારત વચ્ચે એક શું કહેવાય વિવાદિત વિસ્તાર છે. તો 15 જૂન 2020ના રોજ જે ચીનના દળો સામે ગલવાન ખીણના અથડામણ થયેલા સૈનિકો 20 જેટલા સૈનિકોને સન્માન માટે લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ભારત રણભૂમિ દર્શન પહેલ હેઠળ આ બનાવવામાં આવી રહ્યું છે, જે લાલ અને કાળા ગ્રેનાઇટથી બનેલું છે. બલિદાન અને બહાદુરીનું પ્રતીક છે. આ દેવી અને ઉર્જા હિમાયતીનું પ્રતિબંધ છે, જેમાં ત્રિશુલ અને ડમરા આકારની ડિઝાઇન કરવામાં આવી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આની રચના એક સ્વાતે એટલે કે જ્યોતિ સંગ્રહાલય અને ગેલેરી અને 20 કાંસ્યની પ્રતિમા જે 20 સૈનિકોને અર્પણ છે એ બધી છે. અને 14,500 ફૂટની ઊંચાઈ પર બનેલું આ સ્મારક આ પ્રકારનું સૌથી ઊંચું સ્મારક છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે, એટલા માટે આપણને યાદ રાખવું લદ્દાખમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ જે યલો લાઇન છે એ કયા બંને દેશો વચ્ચેની સરહદ નિર્ધારિત કરે છે, તો આ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની સરહદ નિર્ધારિત કરે છે. હવે જો આ એટલો ઇઝરાયલનો વિસ્તાર, મેન બોર્ડરની વાત કરીએ ને તો આ મેન બોર્ડર થાય. જો આ લીટાવાળી છે ને એ મેન બોર્ડર. હવે ઇઝરાયલને આપણે ખબર હોય તો હમણાં અમેરિકાએ વિશ્વમાં રહી અને ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે સંધિ કરી હતી એ સંધિને આ ઇઝરાયલ કે ફોલો કરતો જ નથી. એને સેટ અડધું ગાઝા આવી જાય ને એ ટાઈપની આ લાઈન ખેંચી નાખી અને કીધું કે અહીં સુધી આપો તો યુદ્ધ બંધ કરીએ. ટૂંકમાં એવું જ છે, શું કહેવાય દાદાગીરી છે ખુલ્લે આમ. તો હવે ગાઝા કંઈ પોતાનું અડધું સામ્રાજ્ય તો ન આપી દે ઇઝરાયલને, તો હવે આગળ શું થાય એ જોવાનું જ છે. તો હાલમાં જ ઇઝરાયલના સૈન્યોએ યલો લાઇન જે ઇઝરાયલ અને ગાઝાની પટ્ટી વચ્ચે નવી જે બિનસત્તાવાર સરહદ તરીકે વર્ણવી છે. ગાઝા અડધાથી વધુ ભાગ આવરી લે છે આ સરહદ, અને આ એક આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળોના નિયુક્ત સીમા અલગ અને વિવાદિત અને નવી સીમા રેખા બનાવે છે. ઇઝરાયલની સેનાએ કહ્યું હવે આ નવી સરહદ છે એનાથી અમે પાછળ નહીં હટીએ અને આનો ઉપયોગ કરી અને અમે સુરક્ષા દળો વતી આ રહેવું. અને ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી એ મુજબ 20 મુદ્દાઓમાં જે શાંતિની યોજના હતી એ કોઈ મુદ્દાને ઇઝરાયલે ફોલો અત્યાર સુધી નથી કર્યા, પરંતુ ઇઝરાયલની નવી સરહદ રેખા તેઓ યુદ્ધ વિરામ અથવા તો વિરુદ્ધ છે. તો ખાસ હવે આગળ શું થાય ગાઝા અને ઇઝરાયલ વચ્ચે એ આપણે સમયાંતરે જોતા રહીશું. ત્યારબાદ યુનેસ્કોએ ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીમાં કેટલા દેશોના 72 નવા શહેરોને ઉમેર્યા છે, તો 42ના 72. તો બંને આંકડા યાદ રહી જાય એમ છે, અને આમાં આંકડા પૂછશે કારણ કે શહેરો તો ન ગોખવાના હોય. તો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કોએ તેના ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં 46 દેશોના 72 શહેરોનો સમાવેશ કર્યો છે, જેમાં કુલ સભ્યપદના 91 દેશો અને 425 શહેરો પર પહોંચ્યું છે. એટલે કે 91 દેશોના 425 ટોટલ આ વાત છે, 91 સભ્ય છે એના ટોટલ વાત કરીએ તો 425 શહેરોએ પૂગ્યું છે. નવા ઉમેરાયેલા 11 કેપિટલોનો સમાવેશ થાય છે. પહેલીવાર 12 દેશોના નેટવર્કમાં જોડાયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. ભારતના 3 શહેરો આમાં સામેલ એટલે આ વખતે નથી કરવામાં આવ્યા, પાણી પહેલાં કરવામાં આવ્યા હતા, તો એની વાત કરી લઈએ. જે વારાંગલ જે તેલંગાણામાં છે, ત્રિશુલ અને નીલાંબુર જે કેરળમાં આવેલું છે. તો આ ત્રણેય આપણને યાદ રાખવા, કારણ કે આ ટોપિક સરસામાં છે અને ભારતના કોઈ શહેરોને આ વખતે નથી લીધા, અગાઉ લઈ લીધા છે, એની વાત કરી લીધી. યુનેસ્કોની વાત કરીએ, યુનાઇટેડ નેશનલ સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય, જેની રચના 1945માં થઈ હતી, હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં. અને ડીજી ખાલિદ અલ એનાની જે નવા બન્યા હતા ઇજિપ્તના છે, તો એ પણ યાદ રહેવું જોઈએ આપણને.
ત્યારબાદ જો આ 11 જે કેપિટલો છે એ અને આ 12 દેશોની પહેલી જે વાર પસંદ કરી છે ને એ બધી છે. એકવાર વાંચવું તો વાંચી લેજો, નકર આમાં પ્રશ્ન નહીં આવે. પ્રશ્ન ત્યાંથી આવશે તો 42 અને 72માંથી જ પ્રશ્ન આવશે, તો એ ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા રાજ્યના નાઇટ ક્લબમાં આગના કારણે ઇન્ટરપોલે 2 માલિકો સામે બ્લુ નોટિસ જારી કરી છે? તો આ ગોવામાં આગ લાગી હતી અને ગોવાના બંને ફરાર થઈ ગયા. બંને માલિકોના નામ પર જોઈ લઈએ આપણે. તો ગોવાના એક નાઇટ ક્લબમાં માલિકો સૌરભ અને ગૌરવ લુથાર સામે બ્લુ નોટિસ જારી કરવામાં આવી છે. આપણા કહેવાથી ઇન્ટરપોલે જારી કરી, કારણ કે આ 25ના મોત થઈ ગયા આ ક્લબમાં, અને ગોવા પોલીસે શનિવારે આની બધીની શક્યતાને વગેરે કર્યું અને ઇન્ટરપોલને નોટિસ જારી કરવાની આદેશ આપ્યો, એટલે ઇન્ટરપોલે નોટિસ જારી કરી. હવે આ નોટિસ બ્લુ નોટિસ એવી છે એના ઉપર દેખરેખ રાખે, અને રેડ નોટિસ હોય એ એક પૈ ઇન્ટરપોલની છે જેના દ્વારા ગિરફ્તાર કરવામાં આવે. તો રેડ નોટિસ ન જારી કરી, ઇન્ટરપોલે બ્લુ નોટિસ જ જારી કરી છે. તો હું હોય પેટમાં એને તો ખબર નહીં. ઇન્ટરપોલની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રાઇમ પોલીસ ઓર્ગેનાઇઝેશનનું ફૂલ ફોર્મ થાય, જેનો શું કહેવાય, આનો સ્થાપના દિવસ 7 સપ્ટેમ્બર 1923, એટલે જ આપણે 7 સપ્ટેમ્બરે ઇન્ટરપોલ દિવસ ઉજવીએ. હેડક્વાર્ટર લ્યોન, ફ્રાન્સ છે અને પ્રમુખ અહમદ નાસિર અલ રાઈસી છે. સૂત્ર સુરક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવી, અને સભ્ય દેશો 196 છે. છેલ્લું પલાઉ બન્યું હતું, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કોપરા જળાશય ઘોષણા સાથે કયા દેશનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે? તો કોપરા જે છત્તીસગઢમાં આવેલું છે, અને છત્તીસગઢની પેલી રામસર સાઇટ આ બની છે. તો છત્તીસગઢે બિલાસપુર જિલ્લામાં આવેલ કોપરા જળાશય રાજ્યનું પ્રથમ રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એક મહત્વપૂર્ણ પર્યાવરણીય સીમાચિહ્ન હાંસિલ કરી છે અન્ય. આ માન્યતા કોપરા આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ ભીના ભૂમિ વિસ્તાર, આપણે ખબર છે રામસર એટલે તો શું થાય. કોપરા જળાશયની વાત કરીએ, કુદરતી અને માનવ સર્જિત સુવિધાઓથી બનેલી આ મીઠા પાણીની ભીની જમીન વ્યવસ્થા છે. જે જળાશય મુખ્યત્વે વરસાદી પાણી ભરેલું હોય. અર્ધગ્રામીણીય લેન્ડસ્કેપ મહત્વપૂર્ણ સમુદાય અને સંસ્થા તરીકે સેવા આપે છે. છત્તીસગઢની આ પ્રથમ રામસર સાઇટ છે, તો ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં રામસર સાઇટના આ 4 થી 5 પ્રશ્ન એવા છે ને કે એ ક્લાસથી તો તમામ એક્ઝામમાં વારંવાર પૂછાય, તો એના વિશે વાત કરી લઈએ. ભારતનું પ્રથમ રામસર સાઇટ તો કે સિલ્કા હતું, જે ઓડિશામાં આવેલું છે. કેવલાદેવ એ પણ આની સાથે જ હતું. 1981માં 2ને પસંદ કર્યા હતા. કેવલાદેવ રાજસ્થાનમાં આવેલું છે. સૌથી મોટું રામસર સ્થળ પશ્ચિમ બંગાળનું સુંદરવન છે, જે 2019માં પસંદ થયું હતું. અને સૌથી નાનું રામસર હિમાચલ પ્રદેશનું રેણુકા છે, જે 2005માં પસંદ થયું હતું. તો આ 4 પ્રશ્ન તો યાદ રાખવાના જ આપણને. ત્યારબાદ મંગળ પર 1 દાયકા પછી કયા દેશના માર્વેલ ઓર્બિટિક સાથેનો સંપર્ક તૂટી ગયો છે? તો નાસાનું મિશન છે, તો અમેરિકા સ્ટીક કરીને આવવાનું આપણને સંપર્ક મુકાઈ ગયો. તો નાસાના મંગળ ગ્રહ પરિક્રમા કરતા મંગળના વાતાવરણમાં અસ્થિર ઉત્ક્રાંતિ એટલે માર્વેલ અવકાશયાન સાથે પોતાનો સંપર્ક ગુમાવી બેઠું છે. અવકાશ એજન્સીએ પુષ્ટિ કરી, મંગળ ગ્રહની પાછળ પસાર થયેલ પછી અવકાશ અચાનક પૃથ્વી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે, જેનાથી તે સૌથી મહત્વપૂર્ણ મંગળ જે વિજ્ઞાન મિશનનું એક સ્થિર તરીકે સીમાચિહ્ન ઉભરી આવ્યું છે. માર્વેલ એટલે મંગળનું વાતાવરણ અને અસ્થિર ઉત્ક્રાંતિ છે. આ મિશન 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2014માં મંગળ ઉપર પૂગ્યું હતું. આપણે 2013માં માર્સ ઓર્બિટિક મિશન એટલે કે મોન મિશન, એટલે માર્સ મિશન લોન્ચ કર્યું હતું. માર્વેલે મંગળ પર વાતાવરણ અને સૌર પવનની પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા માટે મોકલ્યું હતું. હાલ સંપર્ક તૂટી ગયો છે નાસાનો. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ અવકાશી વહીવટી એટલે કે સંસ્થા, એડમિરલ સંસ્થા. 1958માં એની રચના થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક વોશિંગ્ટનમાં છે અને સૂત્ર બધાના લાભ માટે છે, તો ખાસ યાદ રાખવું આ પણ એક. ત્યારબાદ તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી મોનિટરી એ જે 1Q એર મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો દિલ્હીએ अपना નામ फिर से रोशन कर लिया है. જોઈ લે એના વિશે. તો તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી મોનિટરી 1Q મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હીએ પોતાનું નામ લખાવ્યું છે. કેટલા? તો કે 425થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં આ અન્ય પોતાનું નામ ધરાવ્યું છે. પહેલા નંબર ઉપર દિલ્હી છે, બીજા નંબર ઉપર લાહોર. આપણો દીકરો આપણી પાછળ છે, તો એને પણ યાદ રાખવો. 2 યાદ રહી જાય તો એ ઘણું છે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલમાં મહિલા માટે કેટલા ટકા અનામત જાહેર કર્યો છે? તો 30% અનામત જાહેર કર્યો છે. શું છે આખી વ્યવસ્થા એ પણ જોઈ લઈએ. તો સુપ્રીમ કોર્ટે ગુરુવારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આગામી રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીમાં માટે 30% અનામત સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો છે. આ પ્રતિનિધિત્વ ફરજિયાત બનાવવા માટે બંધારણીય સિદ્ધાંતોને અમલ મૂકવા અને કોર્ટના આદેશ આપવા એ 20% બેઠકો મહિલા સભ્ય તરીકે ચૂંટવામાં અને 10% બેઠકો કોર્પોરેશન દ્વારા ભરવામાં આવશે. તો ટોટલ 30% અનામત જાહેર કર્યો છે. કેમાં? તો બાર કાઉન્સિલમાં. સુપ્રીમ કોર્ટ આપણને ખબર જ છે કયો કયો આર્ટિકલ છે ને વગેરે. તો બસ આજના માટે એટલું જ હતું આપણો ક્લાસ. હવે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ લાગે તો એક સારી એવી કોમેન્ટ પણ તમે કરી શકો છો. કારણ કે આ મહેનત તમારા જ પ્રતિભાવોથી બનશે. તો ખાસ તમારા પ્રતિભાવો કેવા હોય એ પણ અવશ્યથી જણાવજો. ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ કાલના ક્વેશ્ચનનું. એશિયાના પ્રથમ સંરક્ષિત શાહી પક્ષી અભયારણ્ય પુનર્જીવિત કરવા માટે કયા રાજ્યે સરાઈસુંગ મહોત્સવનું આયોજન કર્યું હતું? તો આસામે આનું આયોજન કર્યું હતું. ઓસ્કાર 2026માં પહેલીવાર કઈ કેટેગરી રજૂ કરવામાં આવી છે? તો કાસ્ટિંગ કેટેગરી રજૂ કરવામાં આવી છે. હવે એને એવોર્ડ મળશે. કયા દેશમાં તાજેતરમાં 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે શાળાના હેન્ડકાપ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો ઓસ્ટ્રિયાએ, જેનું કેપિટલ વિયેના છે એને. ગુજરાતના કયા જિલ્લામાં સ્કોપ 2025 આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન થયું છે? તો અમદાવાદમાં થયું હતું. કેટલામાં? તો કે એ નહીં. કયા રાજ્યએ માઇક્રોસોફ્ટ સાથે મળી અને સાયબર ક્રાઇમ સામનો કરવા માટે મહાક્રાઇમ OS AI લોન્ચ કર્યું છે? તો મહારાષ્ટ્ર, દેવેન્દ્ર ફડણવીસે માઇક્રોસોફ્ટના જે છે એના સાથે. ભારતમાં ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની 70 ફૂટની લોખંડની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું? તો હુંબા પશ્ચિમ બંગાળમાં થયું અને ભાઈ પોતે ગુડાણા હતા. તાજેતરમાં જ કયા રાજ્યએ પાઘડી પ્રથાની મુલાકાતનો એટલે મુક્તિ માટેનો કાયદો બહાર પાડ્યો છે? તો મહારાષ્ટ્રએ કાયદો બહાર પાડ્યો છે. પાઘડી એટલે માથામાં પહેરવાની નહીં, કે બીજો જ અર્થ હતો. 14મી ઓલિમ્પિક સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો આ લોઝેન સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાઈ હતી 2025ની. બંધારણીય સભામાં એકમાત્ર મુસ્લિમ મહિલા અદ્ભુત જીવન પુસ્તકનું લેખકનું નામ? તો કે કુદરસિયા રસૂલ હતા. જે આ મહત્વનું છે. અને આજના માટે એટલું જ હતું. પહેલાં વાત કરીએ મુજબ કોન્ટેન્ટ પસંદ આવતું હોય ને તો ખાસ આવું કોન્ટેન્ટ પાછું ક્યારેય નહીં મળે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ટેલિગ્રામમાં જોડાઈ જવું. PDF સ્ટડી મટીરિયલ, ક્વિઝ વગેરે આપણે ટાઈમે મૂકતા રહીએ. તો એના માટે પણ તમારે જોઈન થઈ જવું. એ ચેનલનું નામ આ જ છે. બીજું કંઈ એક્સ્ટ્રા નથી માહિતી. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.